બાળકોને આપણે ઈશ્વરનું સ્વરૂપ માનીએ છીએ અને એ બાળકોને આપણે શાળામાં સારા શિક્ષણ અને સારા સંસ્કાર સિંચવા માટે મૂકીએ છીએ, પરંતુ જ્યારે બાળકોને એ હેતુથી શાળામાં મૂકવામાં આવે કે એ કંઈક સારું શીખીને આવશે, પરંતુ એના બદલે જો શિક્ષકો એમને સામાન્ય બાબતો ન આવડે એના બદલે માર મારવા લાગે અને એવો માર મારે કે એમને ચાઠા પડી જાય શરીર ઉપર, દવાખાને લઈ જવા પડે, ત્યારે શિક્ષણ વ્યવસ્થા પર ખૂબ જ ગંભીર પ્રશ્નો થાય છે। આવી ઘટના બની છે હળવદમાંથી। એક શાળામાં શિક્ષક દ્વારા આ પ્રકારે નાના બાળકોને રોજ આ પ્રકારે ઢોરમાર મારવામાં આવે છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સંસ્કાર સ્કૂલ આવેલી છે। આ સંસ્કાર સ્કૂલમાં ધોરણ 9ના બાળકને અંગ્રેજીના સ્પેલિંગ નહોતા આવડતા। અંગ્રેજીના સ્પેલિંગ એણે ખોટા લખ્યા, એના કારણે શાળાના શિક્ષક દ્વારા એને ઢોર માર મારવામાં આવ્યો છે। અને આવું ફક્ત એક બાળક સાથે નથી થયું, પરંતુ રોજ આ પ્રકારે બાળકોને માર મારવામાં આવે છે। અને માર શાનાથી મારવામાં આવે તો લાકડાથી, પાઇપથી, આવા બધા વસ્તુઓથી માર મારવામાં આવે છે। હવે આખી ઘટનાને લઈને જે બાળક છે તેના શરીર ઉપર ચાઠા પડી ગયા છે, તેને દવાખાને લઈ જવાની ફરજ પડી હતી અને આ સમગ્ર મામલે તેના મા બાપ, એ બાળક અને એની બાળકની સાથે ભણતા વિદ્યાર્થી શું કહી રહ્યા છે તે સાંભળીએ। ભાર્ગવ રાજુભાઈ ભાર્ગવ મારો દીકરો છે અને સંસ્કારમાં ભણે છે, 9મું ધોરણ ભણે છે અને એને સર પ્રિન્સિપલ મયુર સરે માર્યો છે। તમે જોઈ લો, છોકરાને સાપુ પાડી દીધી એવી મારા છોકરાને માર્યો છે। તો અમે છોકરાને ભણવા મોકલી, માર ખાવા ના છોકરાને મેં પૂછ્યું કે બેટા તારો વાંક શું તને આવો માર્યો? તો એને એમ કીધું કે મમ્મી મને પેલિંગ પૂછ્યા હતા, મને પેલિંગ ન આવડ્યા ને એટલે મને પ્રિન્સિપલ સરે માર્યો। તો મારા છોકરાને કમજોરી છે, રિપોર્ટ બધા એના સરકારી પડ્યા છે। મેં આજથી થોડાક દી પહેલાં મેં ફોન કર્યો તો ક્યાં સર ના શશિકાંત સરને મેં ફોન કર્યો તો મારા છોકરાને કમજોરી છે, તમે એને મારતા નહીં, મારશો ને તો મારે એને હોસ્પિટલ લઈ જવો પડશે, એની કમજોરી છે, મારી પાસે એના રિપોર્ટ બધા પડ્યા છે। એટલે મયુર સરે કીધું એમને શશિકાંત સરે કે હું કોઈ દી છોકરા ઉપર હાથ ન ઉપાડતો। તો આ મયુર સરે આજે એવો માર્યો, મારા છોકરાને મારે હોસ્પિટલ લઈ જવો પડશે। હાલમાં કઈ તમારા દીકરાની કઈ દવા ચાલુ છે? હા, હાલમાં દવા ચાલુ, સરકારી દવાખાને ચાલુ છે, એના રિપોર્ટ મારી પાસે પડ્યા છે, હું રજૂ કરીશ રિપોર્ટ। અમારા છોકરાને આજ માર્યો છે મયુર સાહેબે, 9મું ધોરણ ભણે અમારે, એને કંઈક સ્પેલિંગ ના આવડ્યા એટલે મારે અવારનવાર મારે છે। આ 30 છોકરાને માર્યા કે અમારો છોકરો કહેતો હતો અને અમે દવાખાને લઈ જવાનો અત્યારે અમે ગયા હતા અહીંયા, પણ નિશાળ બંધ થઈ ગઈ હતી તરત જ છૂટીને। તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે આ મારે નહીં એને અમારા છોકરાને એમ, અને અમે એમને કીધું હતું શશિકાંત સાહેબને, મેગું આને અમારે દવા હાલે છે તો સાહેબને દેખાડ્યા રિપોર્ટની કે હું નથી મારતો કે, તો મયુર સાહેબને કે તમે વાત કરી દેજો। મેં ખુદ મયુર સાહેબને વાત કરી હતી રૂબરૂ કે આને મારતા નહીં, દવા હાલે તો કે વાંધો નહીં। તો અમારો છોકરો કે આજ સ્પેલિંગ ન આવડ્યા એટલે માર્યો એને। કઈ શાળામાં ભણે છે, કેટલામું ધોરણ ભણે છે ને શું બનાવ બન્યો હતો? હું 9મું ધોરણ ભણું છું, સંસ્કારમાં ભણું છું અને સ્પેલિંગ નહોતા આવડ્યા એટલે મારે અહીંયા બહુ મારે, 30-40 છોકરાને માર્યું હતું। કયા શિક્ષક દ્વારા મારવામાં આવે, શેના દ્વારા મારવામાં આવ્યો? મયુરભાઈ મોટો ધોકો રાખે જાડો ને ઈ મારે, પછી અંગૂઠા પકડાઈને અવારનવાર મારે કે આજે જ માર્યું? અવારનવાર મારે, ગમે તારે। નિશાન પણ કંઈક પડી ગયું હોય? હા, આજે કેટલા છોકરાઓને માર્યા? આજે 30 જેવા હતા। કેટલામું ધોરણ ભણે છે, કઈ શાળામાં ભણે છે ને કઈ રીતે બનાવ બન્યો હતો? હું ધોરણ 9માં ભણું છું, સંસ્કાર વિદ્યાલયમાં ભણું છું। અમારા પ્રિન્સિપલ મયુર સાહેબ, જે અમારા ઇંગ્લિશના ટીચર છે, તે અમને સ્પેલિંગ વાંચવા આપે છે ઘરે, તે ન આવડે એટલે તે પાઇપથી મારે છે। આજે કેટલા જણાને માર્યું હતું? તને માર્યું? આજે 30થી 25 જણાને માર્યું હતું અને મને પણ માર્યું હતું। જ્યારે સ્પેલિંગ ન આવડે ત્યારે આ રીતે કરે? હા, અગાઉ પણ વિદ્યાર્થીઓને આવી રીતે મારેલા? હા। તમે કોઈને રજૂઆત કરેલી શિક્ષકોને ક્યારેય? ના। અહીં તમે તમામના નિવેદનો સાંભળ્યા। હવે
પહેલાં એક કહેવત ચાલતી હતી કે સોટી વાગે છમછમ વિદ્યા આવે રમઝમ, પરંતુ બાદમાં આપણે અનેક એવા કિસ્સા જોયા કે આ જે સોટી મારવામાં આવતી હતી કે સોટી વાગતી હતી એ ફક્ત વિદ્યા માટે નહોતી, સારા સંસ્કાર માટે નહોતી, પરંતુ ઘણીવાર ઘરનો ગુસ્સો હોય, બાળકો પ્રત્યે જાતિ ધર્મને લઈને ઘૃણા હોય, એ પ્રકારે પણ વિદ્યાર્થીઓ પર અત્યાચાર થતા હતા. એટલે આ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યું. આ સિવાય કોઈ પણ બાળકને મારવો એ ફક્ત એમના શારીરિક નુકસાન નથી પહોંચાડતું, પરંતુ માનસિક રીતે પણ નુકસાન પહોંચાડે છે. અને આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને જે બાળકોને મારવામાં આવે છે તેને સંપૂર્ણપણે પ્રતિબંધ કરવામાં આવ્યું હતું. તેને કાયદાકીય જોગવાઈઓ હેઠળ મૂકવામાં આવ્યું કે કોઈ પણ શિક્ષક છે એ વિદ્યાર્થીઓને માર ન મારી શકે, પરંતુ આ બાબતો હજુ સુધી શાળાના શિક્ષકોને કદાચ ખબર નથી પડી રહી. જે તમે દ્રશ્યો જોયા એ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે જે પ્રમાણે બાળકને ચાઠા પડી ગયા છે, કદાચ ગમે એવી ભૂલ કેમ ન હોય આ પ્રકારેનો માર તો ન જ મારવામાં આવે. બાળકના માતા પિતાનું કહેવું એવું છે કે અમે બાળકને ભણવા મોકલીએ છીએ, શાળામાં મારવા નથી મોકલતા. હવે જે પ્રમાણે આખી ઘટના બની તેને લઈને બાળક અને માતા પિતા સામે આવ્યા છે, તેમણે આ મામલે અવાજ ઉઠાવ્યો છે, પરંતુ હજુ સુધી શાળાના સંચાલકો દ્વારા કે શિક્ષકો દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. અને જે બાળકના મા બાપ છે તેઓ ન્યાય માંગી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે અમારે ન્યાયમાં ફક્ત એટલું જ જોઈએ છે કે અમારા બાળકો સારું ભણે અને એમને આ રીતે મારવામાં ન આવે. હવે આખી ઘટના તમે જોઈએ, બાળકનો વિડીયો જોયો, એના માતા પિતાને પણ સાંભળ્યા. આ તમામ બાબતો પરથી તમારું શું માનવું છે? જે ભારતમાં અને ગુજરાતમાં જે શિક્ષણ વ્યવસ્થા છે અને શિક્ષણ વ્યવસ્થામાં જે પ્રમાણે શિક્ષકો આ પ્રમાણેની ક્રૂરતા અપનાવી રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.